સબસ્ક્રાઇબ કરો અમારી ન્યૂઝ ચેનલને અને બેલ આઇકોન ક્લિક કરવાનું ભૂલતા નહીં. સુરતના પાલ વિસ્તારમાં યશ્વી નવરાત્રીના ગરબા મંચ ઉપર સાપ નીકળવાની અંધારી ઘટનાએ સૌને ચોંકાવ્યા. પાલ વિસ્તારના મોનાર્ક સર્કલ પાસે યોજાયેલા ગરબાના આયોજનમાં જ્યાં સુરતના પોલીસ કમિશનર પણ હાજર હતા, ત્યાં જ મુખ્ય મંચ ઉપર એક ઝેરી કોમન ક્રેટ નામનો સાપ નીકળ્યો. આ ઘટનાના સમયે સ્ટેજની સામે લગભગ 8 થી 10 ખેલૈયાઓ ગરબે ઘૂમતા હતા. જ્યારે આ સાપ નીકળવાની ઘટના બની ત્યારે તાત્કાલિક ફાયર વિભાગને જાણ કરવામાં આવી. ડોમની બહાર સ્ટેન્ડ 2 પર તૈનાત ફાયર વિભાગના જવાનો ઝડપથી ઘટના સ્થળે પહોંચ્યા અને સાપને સુરક્ષિત રીતે રેસ્ક્યુ કર્યું. કાળોતણા નામના આ સાપની લંબાઈ લગભગ 4 થી 5 ફૂટ હોય છે અને તે ખૂબ જ ઝેરી ગણાય છે. ફાયર જવાનોએ સંયમ અને સલામતી સાથે કામ કરીને સાપને કોઈપણ નુકસાન કર્યા વિના રેસ્ક્યુ કરી તેને સુરક્ષિત સ્થળે છોડી દીધો. જમના ન્યૂઝ સુરત. સબસ્ક્રાઇબ કરો અમારી ન્યૂઝ ચેનલને અને બેલ આઇકોન ક્લિક કરવાનું ભૂલતા નહીં.